નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અજય કાયુઠિયામાં। તો મિત્રો, ગાંગીને મારવા માટે તેના જ ગામના 4 માણસો આવે છે, પણ ગાંગીએ પોતાની પાસે જે બાબાએ આપેલું વિદ્યાવાળું પાણી હતું તે તેમના ઉપર છાંટ્યું અને તેઓ ત્યાં ચોંટી ગયા અને પછી ગાંગીએ તેમને ખૂબ માર્યા અને પછી ત્યાં બાબા આવ્યો છે અને તેમણે પાછા પોતાની વિદ્યાથી આમને સાજા કર્યા। અને ત્યારે આ લોહી લુહાણ બનેલા ચારે દુશ્મન ગાંગીને ધમકી આપતા કહે છે કે આવનારો વાર તારા માટે ખૂબ જ ઘાતક હશે અને તેને તું સહન નહીં કરી શકે। આટલું કહી અને ગામમાં ચાલ્યા ગયા અને તેમના ગામના બધા માણસોને ભેગા કરી અને ગાંગીના વિરુદ્ધમાં ભડકાવે છે કે એ ભાઈઓ, આ ગાંગીએ અમને માર્યા છે અને તેણે આ ગામને તહેસ નહેસ કરી નાખવાની સોગંદ ખાધી છે અને તેણે શરૂઆત અમારાથી કરી નાખી છે અને તેથી હર કોઈ માણસ ગાંગીને મારવા માટે હથિયાર સાથે તૈયાર થઈ જાય છે કે કાલ સવારે ઉગતા સૂરજની સાથે આપણે બધા સૌ ભેગા મળી અને ગાંગીને મારી નાખશું। અને આમ આવું નક્કી કરી અને રાત્રે તો બધા સૂઈ ગયા અને બીજા દિવસે સવારે બધા ગામમાં ભેગા થયા અને કહે છે કે ચાલો આજે તો આપણે આપણા દુશ્મનને પૂરો કરી નાખવાનો છે। અને ગામના બધા જ માણસો તૈયાર થઈ ગયા છે, પણ હજી સુધી એક માણસ આવ્યો નથી। તેથી ગામના ચોકમાં ચર્ચા થવા લાગી કે બધા આવી ગયા તો પછી આ ગાંગીના કાકા કેમ ના આવ્યા? અને પછી તો બધા કહેવા લાગ્યા કે ગાંગીના કાકા ગાંગી સાથે મળી ગયા હોય એવું લાગે છે, તો એ માટે જ તેઓ આપણી સાથે ગાંગીને મારવા માટે આવ્યા નથી। અને ત્યારે બીજો બોલ્યો કે આપણે બહારનો ચોર પકડવા જઈ રહ્યા છીએ, પણ એક ચોર તો ગામમાં જ બેઠો છે, તો પહેલા એને સીધો કરવો જોઈએ। તો ચાલો પહેલા ગાંગીના કાકાને ઘરે। અને આમ બધા માણસો ગાંગીના કાકાના ઘર તરફ પડ્યા છે। ત્યારે ગાંગીની કાકી તેના પતિને મન ફાવે એમ બોલે છે કે તમારે જો ગાંગીને મારવા માટે ન જ આવવું હોય ને તો લો આ બંગડીઓ પહેરી લો અને આ ગામ છોડી અને અહીંયાથી રોજ માટે ચાલ્યા જાઓ। પણ ત્યાં તો ગાંગીના કાકા બે હાથ જોડીને કહે છે કે એ બિચારી ક્યાં ગામમાં કોઈનું નામ લે છે, તો એમને ગામની બહાર તો ખેતથી જીવવા દો। પણ ત્યાં તો ગામના માણસો ત્યાં આવ્યા અને કહે છે તમારે ગાંગીને મારવા માટે આ ગામના સાથ આપવાનો છે કે પછી નહીં? અને તમારે જો ગાંગીને મારવા ન આવવું હોય તો તમારી સાથે પણ ગાંગીના મા બાપ સાથે જેવો વ્યવહાર થતો હતો ને એવો જ તમારી સાથે પણ થવાનો જ। અને ત્યાં તો આટલું સાંભળતાની સાથે તો ગાંગીની કાકી બોલી કે ના ના, મારા સ્વામીનાથ તો આવવાના છે। આટલું કહી અને હાથમાં લાકડી આપતા કહે છે કે સૌથી પહેલો વાર તો મારા સ્વામી જ કરશે। આમ કહી અને તેમણે ગામની સાથે મોકલી દીધા છે। અને આ બાજુ પેલા બાબા રોજની જેમ આજે પણ ભિક્ષા માંગવા માટે નીકળ્યા છે અને કહે છે કે ગાંગી બેટા, હું જાઉં છું। ત્યારે ગાંગી બોલી કે બાબા, આજે તો તમે ચિંતા કર્યા વગર જાઓ અને હવે તો મને લાગે છે કે પહેલા મારા દુશ્મનો ફરીવાર આવવાના નથી, કેમ કે એ એવા ડરીને ભાગ્યા છે। એટલે બાબા કહે છે કે હા ગાંગી, મને પણ એવું જ લાગે છે કે હવે એ લોકો તારું નામ ક્યારેય લેશે નહીં, માટે આજે તારે કોઈ વસ્તુની જરૂર નથી। એ ના બાબા, આજે મારે કોઈ જરૂર નથી, પણ સાંજના વહેલા આવી જજો। કે ભલે બેટા, હું જાઉં છું અને તારું ધ્યાન રાખજે। અને આમ આટલું કહી અને આ બાબા પોતાની જોડી ખંભે લટકાવી અને પોતાની ધૂનમાં પ્રભુનું ભજન ગાતા ગાતા નીકળી ગયા। અને આ બાજુ પેલા ગામના બધા માણસો પેલા 4 લોકોને સાથે લઈ અને ગાંગીની ઝૂંપડી તરફ નીકળ્યા છે અને ચાલતા ચાલતા ઝૂંપડી આવે છે અને આવીને દૂરથી કહે છે કે સામે જે પહેલી ઝૂંપડી દેખાય ને એ ઝૂંપડી આપણા ગામની ગાંગી રહે છે અને એમને પણ અહીંયા તેણે ખૂબ માર્યા હતા। અને આટલું કહેતા તો ગામ છૂટ્યું અને ગાંગીની ઝૂંપડીની આગળ આવીને ઊભું રહી ગયું અને બહારથી બૂમો પાડે છે કે એ ગાંગી, ચુડેલ બહાર નીકળ, કે અમારા ગામના 4 માણસોને માર્યા છે ને, પણ આજે તો તારું મોત સામે આવીને ઊભું છે। પણ મિત્રો, ત્યારે ઝૂંપડીમાંથી કોઈનો અવાજ આવ્યો નહીં, તેથી અમુક માણસો ઝૂંપડીમાં જાય છે તો ઝૂંપડીમાં ગાંગી નથી। એટલે બધા એકબીજાને કહે છે કે અહીંયા તો ગાંગી છે જ નહીં, તો પછી આ ગાંગી ગઈ ક્યાં? અને શું ખરેખર તેને ખબર તો નથી પડી ગઈ ને કે ગામ તેને મારવા આવવાનું છે? પણ તેને આવા સમાચાર આપે કોણ? અને ગામ લોકો વાતો કરી રહ્યા હોય છે અને એવામાં તો દૂરથી હાથમાં ફૂલોની છાબડી છે અને ગીતો ગાતી ગાતી ગાંગી સામેથી આવતી દેખાણી। અને જેવી ઝૂંપડી પાસે આવી અને પોતે ઉપર નજર કરીને જોયું ને, ત્યાં તો તેના ડોળા ફાટી ગયા, તેનું મોઢું ખુલ્લું રહી ગયું અને હાથમાં જે ફૂલોની છાબડી હતી એ પણ હાથમાંથી છૂટી ગઈ અને પોતે ધ્રુજવા લાગી અને મનમાં વિચાર કર્યો કે ગાંગી, સમજી લે, આજે તારી જિંદગીનો તારો છેલ્લો દિવસ આવી ગયો। અને આમ વિચારે પડી ત્યાં તો પેલા 4 જણા આગળ આવીને કહે છે કે ગાંગી, તે અમને માર્યા હતા ને, તો બોલ, હવે બોલતી કેમ બંધ થઈ ગઈ? અને હે ગાંગી, તને તારા મરી ગયેલા મા બાપની સોગંદ છે, સાચું બોલજે, તે અમારા ગામને મારી નાખવા માટે કેવી સોગંદ ખાધી છે?
છે, બોલ. અને ત્યારે ગાંગીને તેના સ્વર્ગવાસ પામેલા મા બાપ ખૂબ જ વહાલા હતા, તેથી સોગંદ આપતાની સાથે જ ધ્રુજતા બોલી કે મેં સોગંદ ખાધા છે કે હું તમારા ગામને એક દિવસ તહેસ નહેસ કરી નાખી. અને પેલો માણસ બોલ્યો કે જોયું ગામ લોકો, આ જીવતી રહી છે ને તો આપણા ગામ માટે ભય છે, માટે આને મારી નાખો. અને ત્યારે ગાંગી કહે છે કે પણ મને મારીને તમે શું કરશો? અને આમ એક અબળાને મારશો ને તો તમને પાપ લાગશે, માટે મને છોડી દો, હું તમારા ગામમાં ક્યારેય પગ નહીં મૂકું. પણ મિત્રો, ગામના માણસોએ ગાંગી ઉપર દયા ન ખાધી અને એક માણસ પાછળથી આવ્યો અને ગાંગીની પાછળ 2 લાકડીઓના ઘા કર્યા. અને જેવા ગાંગીને ઘા વાગ્યા ને ત્યાં તો ગાંગીના મોઢામાંથી રાડ નીકળી ગઈ અને આંખમાંથી ટપ ટપ આંસુડાની ધાર નીકળવા લાગી. અને ત્યાં તો પેલા જે હતા ને એમાંથી એક જણાએ આવી અને ગાંગીના મોઢા ઉપર પૂરી તાકાતથી માર માર્યો અને એવો માર માર્યો કે ગાંગીના મોઢામાંથી અને નાકમાંથી લોહીની ધાર નીકળવા લાગી. અને હવે તો ગાંગીની હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે તેનાથી હવે કાંઈ બોલાતું પણ નથી. અને ત્યાં તો એક માથા ભારે માણસ આવ્યો અને તેણે પોતાની પૂરી તાકાતથી ગાંગીના માથા ઉપર લાકડીના 2 ઘા કર્યા. અને જેવા 2 ઘા કર્યા ને ત્યાં તો ગાંગી ત્યાંની ત્યાં ઢળી પડી અને તેના ડોળા ફાટી ગયા અને તેની જીભ ખીલી ગઈ. અને જ્યાં પડી હતી ને ત્યાં લોહીનું ખાબોચિયું ભરાણું અને તે ખાબોચિયામાં મસ્તક નાખી અને ગાંગી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે અને આંખોમાં પણ હવે તેને કોઈ દેખાતું નથી. અને એવી પરિસ્થિતિમાં હવે ગાંગી સમજી ગઈ કે હવે તો હું મરી જઈશ. ને આ બાજુ તો ગામ લોકોએ ગાંગી કે ઝૂંપડીમાં રહેતી હતી એ ઝૂંપડીને પણ આગ લગાવી દીધી. અને પછી તો બાબાની ઝૂંપડી ભળભળ બળવા લાગી અને ઝૂંપડીમાં આગની લપટો નીકળવા લાગી. અને ત્યારે ગામના એક માણસે કહ્યું કે ગાંગી તો હવે મરી ગઈ છે, તો ચાલો આમ કહી તેને આ સળગતી ઝૂંપડીમાં નાખી દઈએ એટલે તે બળીને ખાખ થઈ જાય. અને આમ કહી અને ગામના 4 માણસો ગાંગીને પકડી અને સળગતી આગમાં નાખવા માટે આગળ આવી રહ્યા છે. અને એવા ટાણે ગાંગી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે, તેને કાંઈ દેખાતું તો છે નહીં. પણ મનમાં ને મનમાં તેણે એક વિચાર કર્યો કે આ ગામના લોકોએ એમનું ધાર્યું કર્યું, પણ આજે મારા વિક્રમ ભુવાની મેલડી ક્યાં મરી ગઈ કે જેને લોકો કહેતા હતા કે મેલડી બોલે એ તો થાય જ છે. તો પછી સપને આવીને કહ્યું હતું કે હું કામરૂ દેશની સૌથી શક્તિશાળી મહાન રાણી બની. તો આજે ખબર પડી કે વિક્રમ ભુવાની મેલડી એક ગરીબ દીકરીને બોલીને છેતરી ગઈ. કાં તો દુનિયામાં મેલડી છે જ નહીં, ખાલી ખોટી વાતો છે. અને આમ ગાંગીએ આટલો વિચાર કર્યો અને પછી તો ગાંગી બેભાન થઈ ગઈ અને તેને કંઈ જ ભાન રહ્યું નહીં. અને એવા ટાણે પેલા 4 માણસો ગાંગીને પકડી અને આગમાં નાખવા માટે જે આગળ આવ્યા ને એ પહેલા તો બુટીએ સવાર થઈ અને મારી વિક્રમ ભુવાની મેલડી આવી. અને આવી અને ગાંગીની તેની હાલત જોઈને ત્યાં તો મારી મેલડી પણ રડી પડી કે અરે રે કાળા માથાના માનવી, તે એક અબળાની આવી હાલત કરી. આમ અને મારી મેલડીએ ગામ લોકોની સામે ફૂંક મારી અને જેવી ફૂંક મારીને ત્યાં તો ગામના બધા માણસો જાણે ભયંકર વાવાઝોડામાં ફસાયા હોય એમ વંટોળમાં ફસાણા અને જેવા આવ્યા હતા ને એવા ત્યાંથી ભાગ્યા. અને જેને જે રસ્તો મળ્યો ને એ રસ્તેથી પોતાના ગામમાં ભાગી ગયા. અને આ બાજુ ગાંગી ત્યાંની ત્યાં પડી છે. અને પછી ત્યાં અમુક કલાક વીત્યા અને પછી ત્યાં પાછા ગાંગીના બાબા આવી રહ્યા હોય છે. અને તેઓ દૂરથી આવી અને જુએ છે તો આગની લપટો દેખાણી, તેથી તેઓ ઉતાવળા ડગલે પોતાના રહેઠાણ તરફ આવે છે. અને આવીને જુએ છે તો પોતાની ઝૂંપડી બળીને ખાખ થઈ ગઈ છે. તેથી તેમના ધબકારા વધી ગયા કે ગાંગી ક્યાં છે. અને પછી તો આજુબાજુમાં નજર કરે છે અને જોર જોરથી બૂમો પાડે છે કે ગાંગી બેટા ક્યાં છે તું, ગાંગી દીકરા ક્યાં છે તું. પણ ત્યાં તો તેમની પાછળ નજર પડી અને ત્યાં જોયું ને તો ગાંગી ઢગલો થઈને પડી છે અને પોતે લોહીથી ખરડાયેલી છે. અને તેનું એટલું લોહી વહી ગયું છે કે તે નીચે તો લોહીનું ખાબોચિયું ભરાણું છે અને આ ખાબોચિયામાં ગાંગીનું મસ્તક પડ્યું છે. અને ગાંગીને આવી હાલત જોઈ અને આ બાબાથી રહેવાયું નહીં. અને આજે તો પહેલી વાર આ બાબા આકાશને પણ ઉજાવી નાખે ને એવા જ અવાજ સાથે રડ્યા અને ગાંગીને ભેટી પડે છે અને કહે છે કે બેટા આ શું થઈ ગયું, મને ખબર ના પડી કે તારા ઉપર આવી આફત આવવાની હોય છે, નહીતર મારા દીકરા તને ક્યારેય આમ એકલી મેકી હું તને ના જા. અને પછી બાબાએ પોતાની આંખો બંધ કરી અને ત્યાં બનેલી ઘટનાને જોઈએ છે ત્યારે તેમને ખબર પડી કે અરે રે આ તો ગાંગીને મારી નાખવા પેલા 4 નહીં પણ આખું ગામ મળીને આવ્યું હતું. અને પછી તો ગાંગીના ઉપર થયેલા એક વારને જોઈ અને બાબાની આંખોમાં અગ્નિ ઝરવા લાગી. અને પછી તો બાબાએ પ્રતિજ્ઞા લીધી કે કદાચ મારો ત્રિલોક હાથ આજે જો મારી દીકરી ગાંગીનો જીવ બચાવી લે ને તો હું વચન આપું છું કે ગાંગીને હું એવી શક્તિશાળી બનાવીશ કે કામરૂ દેશની બધી જ વિદ્યાઓ હું એને શીખવાડી અને બધી વિદ્યાઓમાં તેણે પારંગત
કરીશ અને પછી ગાંગી પોતે જ આ ગામને તહેસ નહેસ કરી નાખશે અને એક માણસને દોડાવી અને ગાંગી મારશે, કારણ કે હવે દયા ભાવના રાખવાના દિવસો ગયા અને આ ગામ અધર્મના માર્ગ ઉપર ચાલી રહ્યું છે અને અધર્મના માર્ગ ઉપર ચાલી રહેલાને સબક શીખવાડવો જરૂરી છે. અને આમ હવે તો બાબાને પણ ગુસ્સો આ ગામ તરફથી વધી ગયો છે. પણ મિત્રો, તમને શું લાગે છે કે આ ગાંગીનો જીવ બચી જશે કે પછી નહીં? તો મિત્રો, વિડીયો જોવાનું ભૂલશો નહીં અને આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. તો અમારી ચેનલ અજય કાયુઠિયાને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળશે. જય માતાજી.